આવું રીંગણનું શાક તો તમે ક્યારેય બનાવ્યું પણ નહીં હોય અને ખાધું પણ નહીં હોય. હોટલમાં પણ આવું શાક તમે ક્યારેય જોયું પણ નહીં હોય. એટલું આ સરસ રીંગણનું શાક બનીને તૈયાર થાય છે. ઓળો તો તમે ઘણીવાર ખાધો હશે, પણ આ રીતે ક્યારેય રીંગણનું શાક તમે બનાવ્યું પણ નહીં હોય અને ખાધું પણ નહીં હોય. ચાલો તો આપણે આજે બનાવશું એકદમ નવી રીતે રીંગણનું શાક. ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા મેં લીધા છે 250 ગ્રામ જેટલા રીંગણા. રીંગણા તમે કોઈ પણ લઈ શકો છો અને આની છાલ પણ ઉતારીને તમારે બનાવવું હોય તો પણ તમે બનાવી શકો છો. તો રીંગણને આપણે આ રીતે મોટા મોટા થોડા સુધારી લેવાના છે. તો અહીંયા હું ચિપ્સ કટિંગ કરી રહી છું, એનું વધારે સરસ લાગે છે. અને હવે આપણે આ રીતે રીંગણ બધા સુધારીને પછી આપણે પાણીમાં જ એડ કરવાના છે, નહીંતર રીંગણ છે તે કાળા પડી જાય છે. તો રીંગણ આપણા સુધારાઈ ગયા છે અને મેં પાણીમાં જ રાખ્યા છે. તો વઘારીએ ને ત્યાં સુધી આપણે પાણીમાં જ રાખવાના છે, નહીંતર કાળા પડી જશે. હવે આપણે ગેસ ઉપર એક કઢાઈ મૂકી દઈશું અને તેલ એડ કરી લઈશું. તેલ આપણે 3 થી 4 પાવલી જેટલું એડ કરવાનું છે. જીરું એડ કરી લઈશું 1 ટીસ્પૂન. જીરું થોડું કકડાઈ જાય પછી આપણે હિંગ એડ કરી લઈશું 1 ટીસ્પૂન. ક્વોન્ટિટી વધારે બનાવતા હોય ને તો તમારે મસાલાની ક્વોન્ટિટી પણ વધારવાની છે. 1 ટીસ્પૂન હલ્દી પાવડર એડ કરી લઈશું. આ બધી વસ્તુ સરસ કૂક થઈ જાય પછી આપણે ડુંગળી એકદમ ઝીણી સુધારેલી એડ કરી લઈશું. ડુંગળી આપણે એડ કરી લીધી છે અને 1 મિનિટ સુધી આપણે ડુંગળીને આ રીતે સોતે થવા દેવાની છે. લીલું લસણ અને આખું લસણ છે તે એડ કરી લઈશું. રીંગણના શાકમાં લીલા લસણનો ફ્લેવર બહુ સરસ એવો આવે છે. તો અત્યારે શિયાળાની સિઝન છે તો લીલું લસણ મળતું જ હોય છે માર્કેટમાં, તો જરૂરથી એડ કરજો. હવે આપણે એકદમ ઝીણા સુધારેલા ટમેટાં એડ કરી લઈશું. ટમેટાં, ડુંગળી, લસણ બધું આપણે સરસ કૂક થઈ જાય ત્યાં સુધી આપણે આ રીતે ચલાવતું રહેવાનું છે, જેથી થોડો કલર પણ ચેન્જ થઈ જશે. હવે આપણે રીંગણ એડ કરી લઈશું. આ રીંગણનું શાક એકવાર ચાખી લેશો ને પછી તમે હંમેશા આ જ રીતે રીંગણનું શાક બનાવશો. એટલું મસ્ત બનીને તૈયાર થાય છે. તો ગ્રેવી સાથે આપણે રીંગણને મિક્સ કરી લઈશું. મારી ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી લેજો. હવે આ રીતે ઉપર કોઈ પણ એક ડીશ અથવા થાળી ઢાંકીને ઉપર પાણી એડ કરી લેવાનું છે. હવે 2 થી 3 મિનિટ સુધી કૂક થાય ને ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરી લઈશું. તો મસાલો તૈયાર કરવા માટે આપણે સિંગદાણાનો ભૂકો, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, હલ્દી પાવડર અને સ્વાદ અનુસાર નમક, ખાંડ એડ કરી લઈશું 1 ટીસ્પૂન, 2 ચમચી લોટ એડ કરી લઈશું ચણાનો, લીંબુ એડ કરી લઈશું. ક્વોન્ટિટી પ્રમાણે તમારે મસાલો પણ વધારવાનો રહેશે. ગરમ મસાલો 1 ટીસ્પૂન, દાલચીની મસાલો 1 ટીસ્પૂન. હવે આ બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું. તો મસાલો આપણો બનીને તૈયાર થઈ ગયો છે. આ મસાલાને આપણે આ શાકની અંદર જ આપણે એડ કરવાનો છે, પણ પહેલાં આપણે મિક્સ કરી લઈશું. શાક રહ્યું ને એ આ રીતે તેલમાં કૂક કરવાથી તેની મીઠાશ છે ને તે ડબલ થઈ જાય છે. તો હંમેશા શાકને પહેલાં તેલથી નહીં, પાણી ક્યારેય નહીં નાખવાનું શરૂઆતમાં. મસાલા એડ કરી લઈશું. લાલ મરચું પાવડર અડધી ચમચી, ધાણા જીરું પાવડર અડધી ચમચી આપણે મસાલામાં પણ એડ કર્યું છે, એટલા માટે અહીં આપણે ઓછું એડ કરવાનું છે. હલ્દી પાવડર 1 ટીસ્પૂન એડ કરીને આપણે બરાબર મિક્સ કરી લેશું. તો મિક્સ થઈ ગયું છે. હવે આપણે થોડું પાણી એડ કરશું. સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું. નમક એડ કરી લીધું છે. હવે આપણે મિક્સ કરી લેશું, પછી જ આપણે પાણી એડ કરશું. હું કોઈ પણ શાક બનાવું ને તો પહેલાં હું ક્યારેય પાણીમાં નથી ચેડવતી. હંમેશા પહેલાં તેલમાં ચેડવું છું ઉપર પાણી મૂકીને, અને પછી પાછળથી જ આપણે પાણી એડ કરવાનું રહેશે.
અથવા જેવું શાક હોય એ પ્રમાણે આપણે પાણી એડ કરવાનું હોય છે। તો અહીંયા મેં અડધી વાટકી જેટલું પાણી એડ કર્યું છે અને શાકને મેં ચલાવ્યું નથી બિલકુલ। પાણી એડ કરીને બિલકુલ નથી ચલાવવાનું। હવે જે આપણે સિંગદાણાના ભૂક્કો અને ચણાના લોટનો મસાલો બનાવ્યો છે ને તેને આપણે આ રીતે ઉપર સ્પ્રેડ કરી દેવાનો છે। નીચેના ભાગમાં નથી નાખવાનો, નહીંતર ચોંટી જશે। તો મસાલો આપણે ઉપર ભભરાવી લીધો છે। હવે આપણે ફરીથી થાળી અથવા ડીશ ઢાંકીને આ રીતે ઉપર પાણી એડ કરીને પછી આપણે કૂક કરવાનું છે। 5 મિનિટ કૂક થઈ જાય પછી આપણે આ રીતે સીબો હટાવી લેશું। તો જે આપણો મસાલો ઉપર હતો તે સરસ કૂક થઈ ગયો છે। હવે આપણે ચલાવીને મિક્સ કરી લેશું। હજી આપણું શાક તૈયાર નથી થયું, હજી આપણે પાણી એડ કરવાનું બાકી છે। થોડું મિક્સ કરી લીધું છે। હવે આપણે બીજી અડધી વાટકીથી અથવા અડધો ગ્લાસ જેટલું પાણી એમાં એડ કરી શકીએ છીએ। તમારે કોરું ખાવું હોય તો તમારે પાણી ઓછું એડ કરવાનું છે અને જો રસ્સાવાળું બનાવવું હોય તો તમારે પાણી વધારે એડ કરવાનું છે। થોડું આપણે ફરીથી પાણી એડ કરી લેશું। બાજુમાં ખીચડી પણ બની રહી છે અને શાક પણ બની ગયું છે અને સાંજ માટે બનાવી રહી છું। જો ફ્રેન્ડ્સ, આનો રસો અને આનો ટેસ્ટ એટલો મસ્ત લાજવાબ આવે છે ને કે તમે વારંવાર આ જ રીતે રીંગણનું શાક બનાવશો તો એકદમ ઘાટી ગ્રેવીવાળું આપણું રીંગણનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। તો નીચે ઉતારી લેશું। એક પ્લેટમાં કાઢી લેશું સર્વ કરવા માટે। રીંગણનો ઓળો તો તમે ઘણો બધો પસંદ કર્યો છે, પણ આ શાક રીંગણના ઓળા કરતાં પણ ખૂબ જ સારું બન્યું છે। તો 100% ટ્રાય કરજો અને પછી જ મને મેસેજ કરજો કે રીંગણનું શાક કેવું બન્યું હતું। જો ફ્રેન્ડ્સ, કેટલું સરસ બન્યું છે। આ શાક જોડે તમે બાજરીનો રોટલો ખાશો ને તો તમને ખૂબ જ મજા આવશે ખાવાની। ઉપરથી થોડી કોથમીરને આપણે સ્પ્રેડ કરી લેશું। જો શાક કેટલું સરસ બન્યું છે। આવજો બધાએ। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।